બધાને આપણા આજના જે બાળકોનો જે મસ્ત મજાનો કાર્યક્રમ એમને આયોજન કર્યું છે, પહેલા તો જોરદાર એમના માટે આપણે તાળી પાડીએ. કહેવાય ને કે ભાઈ તહે દિલથી બસ બેટા તહે દિલથી આપણે એનો શુક્રિયા અદા કરીશું. બીજી વાત છે કે ભાઈ અમારી જે શાળા પંચાયત નવી રચના કરી એમાં બધા જ ધોરણના બાળકો છે અને બધા જ બાળકો સરસ મજાનું એમણે 2 દિવસથી કંઈક મેનેજમેન્ટ કરતા હતા, પણ કોઈને ખબર નહોતી, મને પણ નહોતી. એ બી તમને કહી દઉં, ખોટું નહીં કહું. સાહેબને વાત કહી કે રામજીભાઈ તમે જુઓ ખાલી. મેં કીધું સાહેબ ઓકે. તો બહુ જોરદાર આયોજન કર્યું છે. જે મોટા અમારા શિક્ષકોના માર્ગદર્શનથી કામ થાય એવું સરસ મજાનું કામ અમારા બાળકોએ કર્યું છે. એ માટે હું શાળા પરિવાર અને મારી જે ટીમ છે અને તમારા બધાના વતી અમારી એસએમસી કમિટી વતી આપ બધાનો ફરી પાછો હું આભાર માનું છું ભાઈ. બીજું તમને કહું કે જોરદાર તમારી જે બોલવાની સ્પીચ પણ સારી હતી, તો એમનો પણ આભાર માનું છું. આ બધું એટલા માટે કહું છું કે જે ગમે એની તારીફ કરવી જોઈએ, અને તારીફ કરીએ તો તમારો જુસ્સો વધશે. બીજું કે તમને થશે કે ભાઈ મારું કામ આવું હતું, મેં આવું કામ કર્યું હતું, અને તમે ભણશો મોટા છે તમને યાદ આવશે કે ભાઈ ગુરુ પૂર્ણિમાના દિવસે મેં આવું સરસ મજાનું આયોજન કર્યું હતું અને મેં આવી સ્પીચ આપી હતી અને એમાં આટલી બધી તાળીઓ પણ પડી હતી. અને એના વિડીયો ફોટોગ્રાફ્સ તો આપણે અહીંયા મૂકીએ છીએ. પહેલા સમયમાં આવું બધું નહોતું, છતાંય પણ લોકો એમ કે ભાઈ તમે પ્રાર્થનામાં આવું સરસ મજાનું બોલતા. તો ફરી પાછો આયોજકોનો, સાહેબનો અને એસએમસી કમિટી અને શાળા પંચાયતનો આભાર માનું છું. બીજું, આજનો પ્રસંગ અષાઢ સુદ પૂર્ણિમા એટલે ગુરુ પૂર્ણિમા, એનો બહુ મોટો મહિમા છે. આજના પ્રસંગે જ્યાં ત્યાં જે સંતો મહંતોના આશ્રમો હોય છે, જેમને ગુરુ કરાય છે, પણ ગુરુ એટલે કેવા? ફક્ત આ ભણવાવાળા આપણા મા બાપ, પહેલા આપણા માતા પિતા અને પછી આપણા ગુરુ. જો યાદ રાખજો, પહેલા આપણા માતા પિતા અને પછી આપણા ગુરુ, એમનું જે સન્માન થવું જોઈએ નિયમ પ્રમાણે. હવે એવું છે કે તમે કહ્યું કે ભાઈ ચલો તમને અમે અહીંયા જ્ઞાન આપી છે એટલે અમે તમારા જ્ઞાન રૂપી ગુરુ છીએ, પરંતુ જ્યારે આ જીવનમાં આપણે જીવનમાંથી રોજ આપણે જન્મીએ મરીએ અને એમાંથી જો મુક્તિ મેળવવી હોય તો એના કોઈ ગુરુ અલગ હોય છે. અને એટલા માટે એ લોકો જેને અગમ નિગમની વાતો આપણે કહી છે, અને એને એવું કહેવાય છે કે ભાઈ ગુરુ વિના જ્ઞાન ન ઉપજે અને ગુરુ વિના મીટે ના ભેદ, ગુરુ વિના સંશય ના મીટે, ચાહે વાંચો ચારો વેદ. તમે ચારો વેદ વાંચી જાઓ પરંતુ ગુરુ વગર તમને જ્ઞાન ન મળે. અને ગુरु ऐसा कीजिए जैसा पूनम का चांद, गुरु ऐसा कीजिए जैसा पूनम का चांद, तेज आपे पण तपे नहीं, दे दे अपना रंग. गुरु हमेशा તમને માર્ગ બતાવે, એ અંધકારમાંથી અજવાળા તરફ લઈ જવા માટે એના પ્રયત્નો હોય. તમને પણ જેમને પણ માર્ગદર્શન આપ્યું છે, તમે આટલા સુધી પહોંચ્યા છો, હજી પણ ભવિષ્યમાં આગળ વધશો અને તમે જ્યાં પણ જશો, કોઈ સારા શિક્ષક બનશો, ડોક્ટર બનશો, વકીલ બનશો, ત્યારે તમને એમ થશે કે મારા કોઈ ગુરુએ મને સાચો માર્ગ બતાવ્યો. અને ત્યારે આજે મારું એક સરસ, અમે જે બધા ઊભા છીએ, અમે જે અત્યારે બધા બેઠા છીએ, એ અમારી પાછળ પણ અમારા કોઈ ગુરુનો હાથ છે. અને એટલા માટે આજે પણ મારા સૌથી પહેલા હું મારા ગુરુને તો યાદ કરું જ છું હંમેશા કે ભાઈ જો એમને મને ખરેખર સાચો રસ્તો ના બતાવ્યો, સાચું મને જ્ઞાન ના આપ્યું હોત, સાચી રીતે મને એમને ઓળખાણ ન કરાવી હોત, તો આજે હું આટલા સ્ટેજ સુધી પહોંચી ના શક્યો હોત. તો હંમેશા આપણા ગુરુ પ્રત્યે આપણને લાગણી હોવી જોઈએ. આપણને જે બી શીખવાડે, સરવાળામાં આપણને નહોતો આવડતો, શીખવાડ્યો, વધી નથી આવડતી, શીખવાડી, સરસ મજાનું સ્ટેજ આપણે પાર કરી, જોરદાર કહેવાય કે સાહેબ આજે મને આવડી ગયું. સાથે સાથે તમે પર્યાવરણનું કામ કરો છો, વૃક્ષોને બચાવો, એ પણ તમને જે જ્ઞાન આપવામાં આવે છે. કચરો ના નાખવો, એઠવાડ ન પાડવું, એઠું ન મૂકવું, આ બધું જ એની અંદર આવે છે. એક સારા નાગરિક બનાવવા માટેના ગુરુના હંમેશા પ્રયત્નો હોય છે કે ભાઈ સારો માણસ બને, સારો નાગરિક બને અને સારું ભાવિ તમારું ઘડતર, જે ઘડતર થાય એમાંથી તમે સારું દેશના નાગરિક બનો અને એમાંથી તમારામાંથી જ કોઈક કાલ સરસ મજાના નેતા બન્યા હશે. તો જરૂરી છે અને એટલા માટે જ કહેવાય છે કે ભાઈ આટલો જન્મ સુધારો ગુરુજી મારો, ફરી મળે કે ના મળે. તમને ખબર છે કે 84 લાખ યોનિઓમાંથી આપણે પસાર થઈએ ને ત્યારે આપણને મનુષ્યનો અવતાર મળે છે.
84 લાખ વખત મરવું પડે છે અને જન્મવું પડે છે, ત્યારે આપણને ઇન્સાન એનો અવતાર આપણને મળે છે. અને એ એટલા માટે અત્યારે આજે તો બહુ એનો મોટો મહિમા છે, પરંતુ આપણે એમાં ન જતા અત્યારે અહીંયા લેવલે જે તમને જ્ઞાન સાહેબો જે પીરસી રહે એનો તમે ભરપૂર લાભ લો. એમની જોડે જે શીખો, એ તમને ના ખબર પડે તેમને પૂછો. સાહેબ સર તમારા એ તમને સાચું જ માર્ગદર્શન આપતા હોય, તમને બોલ્યા હશે, વઢ્યા હશે, સતો એ તમારા માટે ભવિષ્યમાં ઉપયોગી થશે એવું જ માર્ગદર્શન હોય, એટલું યાદ રાખવાનું. અત્યારે મને પણ ઘણા બધા તાલીમમાં કે કોઈ જગ્યાએ મને પણ સલાહ આપે કે રમજીભાઈ આનું તમે જે આયોજન કરો એનું આમ કરો, તો એને પણ આપણે એટલા માટે કહીએ છીએ કે ભાઈ તમે માર્ગદર્શન આપો છો, અને જે માર્ગદર્શન આપે એટલે એ આપણા ગુરુ જ કહેવાય. એટલે એનાથી કંઈ ખોટું ના લગાડવાનું હોય કે ભાઈ કેમ સાહેબે મને એમ કીધું, સાહેબે કામ સોંપ્યું. કામ કરવાથી અને જે શીખવાથી એમાંથી આપણો પોતાનો વિકાસ થાય, એટલું યાદ રાખવાનું. આજે જે બાળકોએ આયોજન કર્યું છે તો ભાઈ એમાંથી એમને કંઈક તો શીખવા મળશે ને, તો ભવિષ્યમાં તમે મોટા કંઈક સારા સમાજ સેવી જેમ મુસ્તાભાઈ સાહેબ પોતે સમૂહ લગ્નનું આયોજન કરે છે, શીખે છે, તો એમાં એક તમને કંઈક એવું મોટા થશો તમને આવું કંઈ શીખવા મળે. આજે નાના સ્ટેજ પર તમે કામ કરતા હશો, કાલ જેવી તમને એમ થશે ભાઈ ચાલો મોટા સ્ટેજ પર જઈએ, કેમ આવું થાય ભાઈ? પણ તમે અહીંયા નાનું નાનું પ્લાનિંગ કરશો, વર્ગમાં પણ આવું કરશો તો તમને ખૂબ બધું સારું આવડશે. આજના ગુરુ પૂર્ણિમાના અવસરે જે આયોજન થયું છે એ બદલ આયોજકોનો મને અહીંયા બોલવાની જે તક આપી એ, અને તમે બધા વળી પાછા કંઈક આગળ ભણો અને આ જે છે એનાથી પણ સારું એવું આયોજન કરો અને ભવિષ્યમાં ખૂબ બધી પ્રગતિ તમે બધા કરો એવા મારા આજના તમને આશીર્વાદ છે. અને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અસ્તુ. ભારત માતા કી